તમે બધા તંદુરસ્ત રહ્યો એવી આશા છે. તું રે ને તને શું વાંધો છે? હું તો રહો જ છું ને. તમે બે ભાઈઓ કેટલું ભણેલા છે? દવાખાને જઈએ. બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો બ્લોગ. મિત્રો, તબિયત થોડીક ટાઈટ થઈ ગઈ છે, નરમ થઈ ગઈ છે, છતાંય બ્લોગ બનાવું છું. ઇન્દુબા, બે શબ્દો કયો આપણા વિશે. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. એમ કર નામ લખાવી દે અને કોની ન્યા નામ લખાવી દે? કાંબળિયા સાહેબ ને. ઠીક, હા એમ કહો ને, દવાખાનામાં નામ લખાવી દે. એવું આપણે કઈ નથી ઊંડું ઉતરવું દવાખાનામાં. યુગભાઈ શું કરો છો? બુડી ગટ્ટી બાપુ, એ ગટ્ટી બાપુ. મારી યાર ભાઈ યુગરાજ ની શરદી થઈ ગઈ છે. બે બાપ દીકરાને મજા નથી અને સવાર નથી પણ બપોર થઈ ગઈ છે. સવારે ટાઈમ નથી રહ્યો. અને મમ્મી આજ છે ને હળવું આપણે હાટું જમવાનું બનાવજો. દાળ ભાત કર્યા છે. આ બસ દાળ ભાત હાલ છે. પણ ભાઈ ને વડા કરવા છે. જ્યોતિદાન ભાઈએ છે ને વેન કર્યું છે કે મારે બટેટા વડા સિવાય કઈ ખાવું નથી. બોલો, હવે એના હાટું બનાવી નાખશું આ. અને એના હાટું છે ને રાતે કંઈક પ્રોગ્રામ ગોઠવશું. બાકી સતત ઉધરસ આવે છે અને કફ થઈ ગયો છે, શરદી થઈ ગઈ છે ને એવું, પ્લસ તાવ ને એવું બધું મિક્સમાં છે. પપ્પાની અપડેટ લઈ. પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. બાપા સીતારામ. બાપા સીતારામ છે ને એ લેવાય જ જાય છે, ગમે તે ઉઠતા બેઠતા હાલતા. સારું ને નામ લેવાય તો એનો કોઈ સ્થાન મને મળી ગયું હોય ને એવી રીતે મને અંદરથી ઉર્જા આવે બાપા સીતારામ બોલવું એટલે. બાકી આજનો સુવિચાર દેવાનો છે કે ઘડીક રહીને સુવિચાર ગોતવો પડશે. ગોતવો પડશે. હજી આવ્યો નથી, અંદરથી આવશે ને તો હું તમને કે આજનો સુવિચાર શું છે. અમારે જો ભાઈ સાસુ કેટલા બધા આવ્યા છે. મસ્ત મજાની વાડી છે, લીલી છમ. આ બાજુ જામફળી છે, આ બાજુ લીંબુડી છે, શેવડી મોટી મોટી થઈ ગઈ છે. આ શેવડીની ગાંઠો હજી અહીંયા સુધી જ પૂગી છે. આ કેદુની વાવી છે, અહીંયા સુધી કેવડી થાય કોને ખબર. બાકી તો આ બધા ફૂલ છે. અમારી લીલી વાડી છે. આ નાગરવેલ એક અહીંયા થઈ છે અને અહીંયા છે ઓલા ચંપાના ચમેલીના શું કાંઈક કહેવાય, ફૂલડા કહેવાય, એ થયા છે. બાકી દાડમીમાં કંઈ દાડમ આવતા નથી. એક દાડમી અહીંયા છે અને બીજી દાડમી અહીંયા છે, પણ કંઈ દાડમ નથી આવતા. ક્યારે આવશે એ કંઈ ખબર નથી. તો તમને ખબર હોય તો કહેજો આમાં શું કરી શકાય. બીજા ઝાડવાની વાત કરીએ તો જ્યાં ગુલાબ છે એમાં ગુલાબ આવવાના હાવ બંધ થઈ ગયા છે. ચોમાસામાં આવે છે, અત્યારે નથી આવતા. અને આ બાજુ તો ભાઈ સૂકું છે બધું, કારણ કે અહીંયા છે ને મમ્મીએ છાણા થાપવાનું કર્યું છે, એટલે હવે અહીંયા મમ્મી કાયમ છાણા થાપશે. અને એ ગાયનું છાણ છે ને ઉત્તમ, માતાજીના ધૂપ દીવા કરવા માટે. એટલે મમ્મી અહીંયા ગાયના છાણા થાપ્યા, જો હજી તળ જ થાપ્યા છે, એટલે અહીંયા મમ્મી છાણા થાપશે. બાકી જો એક અહીંયા છે દાડમી, એક અહીંયા છે. દાડમી બહુ વધી ગઈ છે, જાજી થઈ ગઈ છે. સીતાફળી એક જ છે, શીકુડી છે અને શીકુડી ગોતી છે. આજનો સુવિચાર છે અંધારા અંજવાળાની વાત છે. ગણપતિ અંધારા અને અંજવાળા બંનેને પ્રેમ સરખો કરતી હોય છે, એટલે એમાં કોઈ ભેદભાવ ન હોય. એમ માતા પિતાને પોતાના સંતાનો પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોય એવું મારું માનવું. વાહ વાહ, સંતાનો ચાહે કેવા હોય, હારા હોય કે ઓયલા હોય, પણ માતા પિતા ક્યારેય ભેદભાવ કરતા નથી સંતાનો પ્રત્યે. ખૂબ સુંદર સુવિચાર. જેમ મીણબત્તીનું ઉદાહરણ આપ્યું ને એવી રીતે માતા પિતા પણ પ્રકાશ આપે છે, સંતાનોનો કઈ ભેદભાવ નથી કરતા. મસ્ત સુવિચાર. ભાઈ જય માતાજી. જય માતાજી. સૌથી પહેલા તો આપ સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત થઈશો એ હવે આશા છે. આશા નથી, હું તંદુરસ્ત નથી. તમે તંદુરસ્ત નથી એની જ વાત છે. બાકી બધા તંદુરસ્ત રહે એવી માતાજીને પ્રાર્થના. હું રહું ભાઈ, મને શું કામ એમ કે? નહીં, આ સીઝન છે ને એવી ચાલે છે ને, અત્યારે છે ને સીઝન છે દવાખાનાની, હોસ્પિટલમાં, એટલે છે ને તમે બધા તંદુરસ્ત રહ્યો એવી આશા છે. તું રે ને તને શું વાંધો છે? હું તો રહો જ છું ને. બધાય રહ્યો એમ, બધાય હાગમટે. પણ હું 4 દિવસ થયા આની આ પોઝિશન હોય તો પછી હોસ્પિટલે જઈ આવાય. ભાઈ વાત હું કઈક બીજી નવી કર, નવું કઈક નવું. આ પણ બતાય ખબર છે એક ને એક વાત છે ને, આપણે દરબાર વાગોળતા હોય છે. હા, ઈ જ કહું છું. એટલે એમ વાત નથી, એમાં શું છે ઋતુજન્ય એવું રોગચાળો હોય છે. કારણ કે સવારમાં ઠંડી પડે, બપોર પછી ઉનાળા જેવી ઋતુ થાય ને, એટલે બે ઋતુ છે ને અસર કરે. કારણ કે માનવનું ઘડતર એક ભગવાને એવું બનાવ્યું છે ને કે 3 ઋતુના એને સંવાદ જે સાખે છે અને 3 ઋતુની જે એની ફળશ્રુફી લે છે, એમાં જે આનંદ લે છે, એમાં આખો બીજી ઋતુ આવી જાય ને, પેલા શિયાળો હાલતો એમાં ઉનાળો આવી જાય ને, એટલે ઋતુ ચક્રમાં ફેર પડે, એટલે માનવના હેલ્થ ઉપર એની અસર થાય. આરોગ્ય 100% થાય ભાઈ, ઋતુની અસર થાય આપણી હેલ્થ ઉપર, પણ એટલી બધી ન થાય ભાઈ. એટલી બધી ન થાય, પણ જી આવાય એમ મારું એવું જીયા ભાઈ નકરું ઈ જ આવડે છે. 4 દિવસ
મારી ચિંતા કરે છે, નકર દવાખાને જઈએ જટ હાજો થઈ જાય. શું છે ભાઈ, તારા ઉપર છે બધું, અને તું બીમાર પડ તો એની ચિંતા થાય ને. 100%. એટલે તું દવા લઈ આવ અને હાઈ ક્લાસ થઈ જાય શરીર તારું. આમ જો આમ કુંડાળા પડી ગયા તારે. કુંડાળા પડી ગયા, કુંડાળા ભાઈ. જો તાર પપ્પા ચિંતા કરે છે. અને મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 11:15 અને હાલ હું ભેગી બાર હે હું ભેગી આવું હાલ. ક્યાં દવાખાને? હા ના રે ના, માર નથી જાઉં. હું એમને હાજો થઈને દેખાડી તમને બ્લોગમાં કે હું કેવી રીતે હાજો થયો. દર વખતે દવાખાના એ હું કંઈક નવું આમ હોવું જોઈએ. નહીં કાંઈ ન થાય. ઇન્દુબા આજના માતાજીના ભાઈ દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. તમે જે આમ કોમેન્ટ કરો છો ને જય મોગલમાં જય સોનલમાં, આમ અંદરથી વાઇબ્રેશન આવે છે ને કે ભાઈ બહુ મજા આવે છે. કોમેન્ટ તમારે ડેઈલી કરવાની જય મોગલમાં જય સોનલમાં. અને બીજો કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, હું વાંચું છું અને બહુ મજા આવે છે તમારી કોમેન્ટ વાંચવાની. બાપા સીતારામનું નામે લેજો. મમ્મી એક કોમેન્ટ એવી આવી હતી હા કે તમે બે ભાઈઓ કેટલું ભણેલા છે, હા કેટલું ભણેલા છો ટૂંકમાં. હવે એ હું તમને પ્રશ્નનો જવાબ છે ને ભાઈને જ કહું આપે, કારણ કે મારી કરતા છે ને વધારે ભાઈને ખબર છે. ભાઈ બોલો. આપણે બે કેટલું ભણેલા છે એવી કોમેન્ટ આવી હતી. તો આ ભાઈ રહ્યો ને આ બપોર સુધી ભણ્યો છે અને હું સાંજ સુધી ભણ્યો છું. એટલો ફેર છે બેમાં. અને બીમારીના લીધે વધારે નથી ભણવા દીધો. ભણતર જરૂરી છે પપ્પા જીવનમાં. અભ્યાસ કરતા છે ને એક માણસમાં પોતાપણું, પોતાની ભાવના અને જુસ્સો જે કાંઈ હોય છે ને એ બાકી ચોપડિયું જ્ઞાન તો દરેકમાં હોય છે, પણ એનાથી જ્ઞાનથી શું બીજો ફેર પડે. હું એ જ કહેવા માંગુ છું, ચોપડિયું જ્ઞાન ક્યાંય કામ આવતું નથી. જિંદગીના પાઠ તમને છે ને એ ચોપડી શીખડાવે છે ને એ અનુભવ છે, અને એ અનુભવે જ બધું તમે શીખો. બાકી ભણતરનું કાંઈ આવતું નથી. જ્ઞાન જરૂર છે, પણ જે અંદરની જે ઉર્જાથી જે માણસનું જ્ઞાન હોય છે ને, પોતાના લોહીના જે સંસ્કાર છે એ જ સાચું છે. બાકી ચોપડિયું જ્ઞાન તો સ્વાભાવિક છે, લેવું જરૂરી છે. અને પાઠ્ય પુસ્તકો આપે છે આપણને, એમાં ઘણું સારું જ આવે છે, નબળું આવે છે એમ નહીં. પણ પોતાની ઓકાત, પોતાના સંસ્કાર, પોતે કઈ જ્ઞાતિનો છે, પોતે કેવી પોતાની આવડત છે કે પોતાની પપ્પાએ જે જ્ઞાતિનું કીધું ને એ ઉપરથી મને એક વાત યાદ આવી. માણસ છે ને જન્મથી છે ને મહાન નથી હોતો, એના કર્મોથી મહાન થાય છે. એટલે ગમે એ જ્ઞાતિમાં જન્મો હોય એનાથી કાંઈ લેવા દેવા નથી, પણ માણસ એના કર્મોથી મહાન થાય છે. તમારા કર્મો છે ને એ જ તમને સાચું સ્થાન આપે છે. આવું મારું અંગત માનવું છે. તમારું શું માનવું છે નીચે કહી દેજો કોમેન્ટમાં. બસ તમારી મહેનત તમે જાળવી રાખો ને તો તમે ઘણા ટોપ પર પહોંચી શકો છો. કારણ કે જે લોકો છે ને યુટ્યુબમાં આવેલા છે ને એ થાર ગાડી લઈને ફરે છે, અને અમુક જે લોકો આપણે કહી શકીએ કે હા અભણ લોકો છે, જેને કાંઈ જ્ઞાન નથી. જ્ઞાન એટલે જિંદગીનું જ્ઞાન છે, ચોપડિયું જ્ઞાન નથી. એવા લોકો અત્યારે સમૃદ્ધિને ટોચ ઉપર પહોંચી ગયા છે, અને જેનામાં જ્ઞાન છે એ લોકો એની ત્યાં નોકરી કરે છે. એટલે આવું છે. હા એ તો કહું છું ને, ભણતર કરતા ગણતર મહત્વનું છે ભાઈ. 100% સાચી વાત છે. ગણતર વધારે મહત્વનું છે. બાકી અમારા ગામમાં ગેટ કેટલો પૂર્યો નહીં તમને એક નાની એવી ઝલક બતાવી દઉં. અહીંયા ઓલા ભાઈ કામ કરે છે, અને હવે આ ગેટનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન છે. સોનલ પ્રવેશ દ્વાર એવું કંઈક નામ આપ્યું છે સોનલમાના નામ ઉપરથી. એટલે એ પછી હું વિડીયો તમને ક્યારેક બતાવીશ. બાકી ઇન્દુબા શું છે આજનો દિવસ કેવો રહ્યો? બસ આનંદનો હો. આનંદનો એમ? આનંદનો, પણ એક તારી ચિંતા થાય, તું દવાખાને જઈ આય તો મારે આનંદ. મને કાંઈ નથી થવાનું મમ્મી. ઓ ભાઈ ચિંતા પિતા સમાન છે, માટે ચિંતા નહીં કરવાની. કર્મ કરો, મહેનત કરો. ઘડિયાળમાં વાગી રહ્યા છે 5:15 અને રોંઢો થઈ ગયો છે મસ્ત મજાનો. ઇન્દુબા તમને નથી થતું તમારા દીકરાને કંઈક ખવડાવવું જોઈએ? હા પણ હું તને એ જ કહું છું, તું ખાતો શું કામ નથી? ખાતો ભૂખ નહોતી લાગી, અત્યારે કંઈક બનાવી દો મસ્ત મજાની કોફી બનાવી દો. કોફી પી. કોફી પીવાની નકર દવાખાને જઈએ ને એવું લાગે તો ભાઈ. દવાખાના નામ નો લેતા, બીજું કંઈક બોલો. સારું છે ને તને? સારું છે હાવ. કાલ કરતા સારું છે તો કોફી બનાવી દો. અને પણ કોફી ને ઓલી આવે ને પેક એ સારી આવે છે, આ કોફી બહુ સારી નથી આવતી. ઈ ગમે એવી આવે, કોફી બનાવી દો એટલે બનાવી દો, પીવી છે અત્યારે. હાલો બનાવી દો. અને ભાઈ શું છે આજનું પેપર શું કહે છે? આજ તો મારો વીરો આખો દી પેપરની વાહે પડી ગયો છે. પૂરતી વાંચું છું. હા પણ પેપર ને પૂરતી આખો દી એ જ વાંચશો, બીજું કાંઈ તને તમે નથી. હુતા હતા તો હું શું કરું, બીજું હું કરું મારે? મને મજા નહોતી, હું તો નકર હું આપણે બે રમત. નહીં રમવાનું હોય તો બ્લોગ બનાવવાનો હોય, પણ આજ આપણે થોડુંક હમણાં શું છે કે હોસ્પિટલ. અમારા ઘરમાં કેવું છે ભાઈ, બ્લોગ હું એક જ બનાવું. એવું નથી કે ભાઈ બધાય થોડો સપોર્ટ કરે, બધાય બનાવે. મજા હોય તોય ભલે, મજા ન હોય તોય ભલે, બ્લોગ મારે જ બનાવવાનો. એવું કઈ લખી દીધું છે ભાઈ, મારે જ બ્લોગ બનાવવાનો. હવે અમે ટ્રાય કરીશું તો થોડુંક. કરો. તમે શું કહો છો, ટ્રાય કરવી જોઈએ ને બધાને બ્લોગ બનાવવો જોઈએ ને, કે પછી મારે એકને જ બનાવવો જોઈએ? હિન્દુભાઈ નહીં
નહીં ભાઈ, તને ફાવે અને તને માતાજી હો વરહનો કરે તને હો વરહનો કરે, તું બ્લોગ બનાવ્યો, અમે ખાલી જોવું નહીં, તને માતાજી શક્તિ આપે, બ્લોગ અને બનાવવાનું. સારું કરી દે. અને જો મજા ન હોય ને તો દવાખાને હાલ. દવાખાનું તમે કહું છું લઈ આવવામાં જ વયસમાં દવાખાને કાઢી જ નાખો, બીજી કઈક વાત કરો. તું જે કે જો જ્યોતિભાઈને બટેટા વડા ખાવા છે તારે. હે ભાઈ બટેટા વડા ખાવા? હા. ઓહો, હવે તું કે મને ભાવે નહીં બટેટા વડા, એવું તળેલું મારે નથી થોડાક ખાવું. જ બટેટા વડા મારે એના હાટું કરી દે. સોરી મિત્રો, બટેટા વડામાં તેલ આવે ને અને આપણને છે ઉધરસ, એટલે આપણને કઈ એટલી બધી ઈચ્છા નથી. શરદી ઉધરા બધાયને છે, હમ પણ જ્યોતિભાઈને ખાવું ને એટલે એના હાટું બનાવી દો બટેટા વડા. ભાઈ ઉપડી ગયું છે તમારું. પેલા મને મમ્મી કોફી વાળું દૂધ બનાવી દો, જાઓ હાલો બનાવી પેલા ઈ કરો. માતાજીનું વાયટું કરતી હતી. અત્યારે માતાજીની વાઈટું કરતા હતા, જો કે મેં મુકાવ્યું છે મમ્મીને. કોફી તો પીવા મળશે, પછી વાઈટું કરો, મોજ કરો. તો સારું મિત્રો, આજનો બ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો, પસંદ આવે તો લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.